ચાલો, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે અંગ્રેજીમાં રિવિઝન કરવાનું છે. પેજ નંબર 46 ઉપર. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ. હવે આપણે આઈના સ્પેલિંગ વિશે ભણવાનું છે. શેના વિશે? આઈના. હવે જો એમાં પહેલું છે, એમાં પહેલું જ છે કે આઈ એટલે ઈ. આઈ એટલે ઈ. આઈ એટલે ઈ. હવે જુઓ, આઈ એમાં જો આઈ બી, ઈ બ. આઈનો શું થાય? ઈ થાય. આઈનો શું થાય? ઈ થાય. આઈનો શું થાય? ઈ થાય. તો હવે જુઓ, આઈ ડી, ઈ ડ, ઈ ડ. આપણે હવે અહીંયા આઈ નથી બોલવાનું, આપણે શું બોલવાનું છે? ઈ બોલવાનું છે. શું બોલવાનું છે? ઈ બોલવાનું છે. અને ડીનો શું થાય? ડ. તો કે ઈ ડ, ઈ ડ. પછી નીચે છે ઈ ગ. ગનો શું થાય? જી થાય. તો શું થાય? ઈ ગ. પછી નીચે છે ઈ મ, આઈ એમ, ઈ મ. શું થાય? આઈ એમ, ઈ મ. પછી નીચે છે આઈ ટી. ટીનો શું થાય? ટ. તો આઈ ટી. તો શું થાય? ઈ ટ. શું થાય? ઈ ટ. આઈ ટી, ઈ ટ. પછી છે આઈ એક્સ. આઈ એક્સ. આઈનો શું થાય? ઈ. અને એક્સનો શું થાય? ક્ષ. ક્ષ. શું થાય? ક્ષ. તો હવે જુઓ, ઇક્સ. આઈનો શું થાય? ઈ. અને એક્સનો ક્ષ. તો શું થાય? ઇક્સ. અને શું વચાય? ઇક્સ. પછી આઈ એન, ઈન. આઈ એન, ઇન. શું વચાય? આઈ એન હોય ને શું વચાય? ઈન. પછી નીચે છે આઈ પી, ઈપ. ઈપ. આઈનો શું થાય? ઈ. ઈપ. પછી ઉપર છે આઈ બી, ઈબ. ઈબ વચાય. શું વચાય? ઈબ. આઈ બી, ઈબ. હવે જુઓ, નીચે આવી જાઓ. હવે સ્પેલિંગ છે કે આઈ ડી, કીડ એટલે બાળક. કે આઈ ડી, કીડ એટલે બાળક. મારી સાથે તમારે સ્પેલિંગ બોલતા જવાના છે. કે આઈ ડી, કીડ એટલે બાળક. પછી એમની બાજુમાં એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું. એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું. પછી એમની બાજુમાં છે બી આઈ બી, બીબ એટલે લાળિયું. ફરીવાર બી આઈ બી, બીબ એટલે લાળિયું. ફરીવાર બી આઈ બી, બીબ એટલે લાળિયું. પછી નીચે આવી જાઓ, એન આઈ બી, નીબ એટલે ટાંક. જેમ પેન્સિલ બોલ પેનની ટાંક હોય ને એને ટાંક કહેવાય. એન આઈ બી, નીબ એટલે ટાંક. ફરીવાર એન આઈ બી, નીબ એટલે ટાંક. પછી એની બાજુમાં એફ આઈ જી, ફીગ એટલે અંજીર. એફ આઈ જી, ફીગ એટલે અંજીર. પછી એની બાજુમાં પી આઈ જી, પીગ એટલે ડુક્કર. પી આઈ જી, પીગ એટલે ડુક્કર. પછી નીચે બી આઈ એન, બીન એટલે ડબ્બો. બી આઈ એન, બીન એટલે ડબ્બો. બી આઈ એન, બીન એટલે ડબ્બો. પછી એની બાજુમાં એફ આઈ એન, ફીન એટલે પાંખ. ફરીવાર એફ આઈ એન, ફીન એટલે પાંખ. પછી એમની બાજુમાં પી આઈ એન, પીન એટલે ટાંકણી. પી આઈ એન, પીન એટલે ટાંકણી. પછી નીચે ટી આઈ એન, ટીન એટલે ડબ્બો. ટી આઈ એન, ટીન એટલે ડબ્બો. ફરીવાર ટી આઈ એન, ટીન એટલે ડબ્બો. પછી એની બાજુમાં એલ આઈ પી, લીપ એટલે હોઠ.
LIP લીપ એટલે હોઠ. પછી એની બાજુમાં SIX 6 એટલે 6. SIX 6 એટલે 6. તો આ છે શેના સ્પેલિંગ હતા? આઈના હતા. શેના હતા? આઈના હતા. તો કીડ એટલે બાળક, લીડ એટલે ઢાંકણું, બીબ એટલે લાળિયું, NIB નીબ એટલે ટાંગ, FIG ફીગ એટલે અંજીર, PIG પીગ એટલે ડુક્કર, BIN બીન એટલે ડબ્બો, FIN ફીન એટલે પાંખ, PIN પીન એટલે ટાંકણી, TIN ટીન એટલે ડબ્બો, LIP લીપ એટલે હોઠ અને SIX 6 એટલે 6. તો આ શેના હતા? આઈના હતા. હવે આપણે શેના ભણવાના છે? ઈના. ઈના ભણવાના છે. શેના છે? ઈના. E ફોર એલિફન્ટના. E ફોર ઈ. હવે જુઓ એમાં પહેલું છે ED. ઈનો શું થાય? એ થાય. ઈનો શું થાય? એ થાય. ઈનો યાદ રાખવાનો, ઈનો એ થાય અને આઈનો ઈ થાય. હવે ઈનો શું થાય? એ. તો કે ED. ડીનો શું થાય? ડ. તો કે એડ. ED એટલે એડ. એડ. પછી એમની બાજુની પાંખમાં આવી જાઓ. EN. એન. ન. ઈનો શું થાય? એ અને એનનો શું થાય? ન. તો એ ન. પછી નીચે આવી જાઓ. EG. એગ. ગ. ઈનો શું થાય? એ અને જીનો શું થાય? ગ. તો એ ગ. પછી એની બાજુમાં ઈટ. ઈનો શું થાય? એ અને ટનો શું થાય? ટીનો શું થાય? ટ. તો શું વચાય? એ ટ. હવે જુઓ એમની નીચે આવી જાઓ. એના સ્પેલિંગ છે ઈના સ્પેલિંગ છે ઈના. હવે જુઓ BED બેડ એટલે પથારી. ફરીવાર BED બેડ એટલે પથારી. ફરીવાર પાછું BED બેડ એટલે પથારી. પછી એની નીચે છે LEG લેગ એટલે પગ. LEG લેગ એટલે પગ. પછી છે PEG પેગ એટલે ખીંટી. PEG પેગ એટલે ખીંટી. પછી નીચે DEN ડેન એટલે બોર્ડ. DEN ડેન એટલે બોર્ડ. ફરીવાર DEN ડેન એટલે બોર્ડ. પછી બાજુમાં HEN હેન એટલે મરઘી. ફરીવાર HEN હેન એટલે મરઘી. HEN હેન એટલે મરઘી. પછી બાજુમાં PEN પેન એટલે પેન. ફરીવાર સ્પેલિંગ PEN પેન એટલે પેન. ચાલો નીચે આવી જાઓ. TEN ટેન એટલે 10. TEN ટેન એટલે 10. પછી બાજુમાં JET જેટ એટલે વિમાન. JET જેટ એટલે વિમાન. ફરીવાર સ્પેલિંગ JET જેટ એટલે વિમાન. પછી એની બાજુમાં NET નેટ એટલે જાળી. NET નેટ એટલે જાળી. પછી પાછું બાજુમાં આવી જાઓ નીચે WEB વેબ એટલે જાળું. WEB વેબ એટલે જાળું. પાછો સ્પેલિંગ WEB વેબ એટલે જાળું. પછી બાજુમાં KEG કેગ એટલે પીપ. KEG ફરીવાર સ્પેલિંગ KEG કેગ એટલે પીપ. ફરીવાર સ્પેલિંગ અર્થને ઉચ્ચાર KEG કેગ એટલે પીપ. બરોબર. તો આ સ્પેલિંગ શેના થયા? ઈના છે. આ સ્પેલિંગ શેના થયા? ઈના થયા. આગળ આપણે શેના ભણ્યા હતા? આઈના ભણ્યા હતા. હવે પાછળ પેજ ફેરવો. હવે સ્પેલિંગ છે યુના છે. શેના છે? યુના. તો જુઓ
યુનો શું થાય? અ થાય. યુનો શું થાય? અ થાય. ચાલો યુ એન એટલે એનનો શું થાય? ન થાય. તો યુ એન અન. પછી છે યુ ટી અટ, યુ આર અર, યુ બી અબ, યુ ડી અડ, યુ જી અગ, યુ એમ અમ. યુનો શું થાય? અ થાય. યુનો શું થાય? અ થાય. આઈનો શું થાય? આઈનો શું થાય? ઈ થાય. ઈનો શું થાય? એ થાય. અને યુનો શું થાય? અ થાય. બરોબર. હવે એમને આપણે શું જોવાના છે? સ્પેલિંગ જોવાના છે યુના. હવે જુઓ CUB કબ એટલે સિંહનું બચ્ચું. CUB કબ એટલે સિંહનું બચ્ચું. પછી બાજુમાં TUB ટબ એટલે ટબ. TUB ટબ એટલે ટબ. પછી છે BUG બગ એટલે માકડ અથવા તો જીવડું. BUG બગ એટલે જીવડું અથવા તો માકડ. પછી નીચે આવી જાવ JUG જગ એટલે કૂંજો. JUG જગ એટલે કૂંજો. પછી MUG મગ એટલે પ્યાલો. MUG મગ એટલે પ્યાલો. પછી છે RUG રગ એટલે ગોદડું. RUG રગ એટલે ગોદડું. પછી નીચે છે GUM ગમ એટલે ગુંદર. GUM ગમ એટલે ગુંદર. પછી છે BUN બન એટલે પાવું. BUN બન એટલે પાવ. પછી છે GUN ગન એટલે બંદૂક. GUN ગન એટલે બંદૂક. પછી નીચે આવી જાઓ SUN સન એટલે સૂર્ય. SUN સન એટલે સૂર્ય. પછી HUT હટ એટલે ઝૂંપડી. HUT હટ એટલે ઝૂંપડી. પછી NUT નટ એટલે અખરોટ. NUT નટ એટલે અખરોટ. પછી છે CUP કપ એટલે કપ. CUP કપ એટલે કપ. પછી છે PUP પપ એટલે ગલુડિયું. PUP પપ એટલે ગલુડિયું. PUP પપ એટલે ગલુડિયું. પછી છે BUD બર્ડ એટલે કળી. BUD બર્ડ એટલે કળી. BUD બર્ડ એટલે કળી. તો આપણે શેના સ્પેલિંગ બોલ્યા હતા? યુના બોલ્યા હતા. હવે જો આજનું તમારું હોમવર્ક છે I for E for A અને યુના અ એના બધાના સ્પેલિંગ તમારે આ સ્પેલિંગ છે અહીંયા યુના સ્પેલિંગ છે, અહીંયા ઈના સ્પેલિંગ છે અને અહીંયા આઈના સ્પેલિંગ છે. એ બધા તમારે સ્પેલિંગ પાકા કરવાના છે અને બોલવાતા જવાના પણ છે. તો અહીંયા હવે આપણો પીરિયડ પૂરો થાય છે. હવે આવતીકાલે આપણે નેક્સ્ટ પીરિયડમાં ચેપ્ટર નંબર 5 ભણીશું. ઓકે, સારું, ચાલો, બાય.